ખેડૂત પોથીની ખેડૂત સંવાદ યાત્રા લઈને અમે અત્યારે મહેસાણા જિલ્લામાં ફરી રહ્યા છીએ. મહેસાણા આસપાસના અનેક ગામો છે જે ગામો વિરોધ કરી રહ્યા છે. તેમના વિરોધનું મુખ્ય કારણ મહેસાણા મહાનગરપાલિકામાં તેમના ગામોનો સમાવેશ છે. કેમ આ લોકો વિરોધ કરી રહ્યા છે, શું એમની માગણીઓ છે, અને જો એમની માગણી નહીં સંતોષાય તો મતદાન બહિષ્કાર સુધીની તેમની ચીમકી છે. આ તમામ મુદ્દે અત્યારે આપણે મહેસાણા જિલ્લાના કુકસ ગામે ઉપસ્થિત છીએ. અહીંના જે ખેડૂતો છે તેમની પાસેથી વિગતવાર ચર્ચા કરીશું અને આ જે કેમ વિરોધ છે તે જાણવાની કોશિશ કરીશું. સૌથી મહત્વનો પહેલો પ્રશ્ન કે મહેસાણા નગરપાલિકામાં તમારા ગામો ભળી રહ્યા છે તો વિરોધ શા માટે? પહેલું તો મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જે કુકસ ગામને ભેળવવામાં આવ્યું એ બંધારણના વિરુદ્ધમાં જઈને અને ખરેખર ગ્રામસભા હોવી જોઈએ, ગ્રામસભાનો ઠરાવ હોવો જોઈએ અને સંપૂર્ણ ગ્રામ જો સંમતિ આપતું હોય તો જ મહાનગરપાલિકામાં એ લોકો સમાઈ શકે. પણ આ બધી પ્રક્રિયાના તદ્દન વિરુદ્ધમાં એમને અમારા ગામને રાત્રે તાળું વાંકી પંચાયતના જે દફતરો હતા એ પડાવી લીધા, ઝૂંટવી લીધા અને સરપંચને ના પાડતી હતી ભાઈ આજથી તમારી ગ્રામ પંચાયત બરખાસ્ત કરવામાં આવે છે. તો મુખ્ય કારણ આ રહ્યું એ. પછી બીજું કારણ છે કે આ મહાનગરપાલિકામાં સમાવેશ કરેલો તમામ ગામોની વાત કરું છું કે તમામ ગામોના બધા જ ખેડૂતોની 40% જમીન વગર વળતરે આ લોકો પડાવી લેવાના છે, ઝૂંટવી લેવાના, એટલે ખેડૂતોને રસ્તા ઉપર લાવવાના છે. એના માટેનો મુખ્ય વિરોધ અમારો એ રહ્યો કે એક પણ ખેડૂત, તમામ ગામોના ખેડૂતો રહ્યા એ બધા જ પશુપાલન અને ખેતી ઉપર આધારિત. જો એમની રોજગારી છીનવાઈ જશે તો એમના બાળકોનું, એમની આવનારી પેઢીઓનું શું થશે? બસ આ જ વિચાર સાથે બધા તમામ ગામોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરેલ છે. ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે કારણ કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર મહાનગરપાલિકામાં ભેળવી દીધા તેવો આક્ષેપ છે. જો મહાનગરપાલિકામાં તમારા ગામો ભળે તો મહાનગરપાલિકાના કારણે જમીનના ભાવો પણ વધવાના છે, તો પછી કેમ વિરોધ? અમારે મહેસાણાના નજીક ગામ હોવાથી અમારી જે જંત્રી ખરી ને, જંત્રી અત્યારે મહેસાણા કરતાં વધારે છે. તો અમે ગામમાં રહીએ તો ગામમાંથી જો ગવર્મેન્ટ જમીન લેતી હોય ને તો અમને 4 ગણો ભાવ આપે અને અમને શહેરમાં સમાવવામાં આવે ને તો અમને 2 ગણો ભાવ આલે. એટલે અમને નુકસાન તો મોટું સજાડીએ, બરાબર. એટલે અમે જમીન આપવા માટે તૈયાર નહીં 40%, અને ગામ જવા માટે ના જ પાડે. અત્યારે હાલ કોર્પોરેશનમાં ભરવું જ નથી અમારે. આ મુદ્દો નીકળી જાય તો એના માટે અમે તૈયારીએ. કોર્પોરેશનમાં સમાવેશનો જ સ્પષ્ટ વિરોધ કરી રહ્યા છે અહીંના ગ્રામજનો, જે કુકસ ગામ છે. વડીલ, તમે શું કહેવા માગશો? જે પ્રકારે કોર્પોરેશનમાં ભેળવવાના છે ગામોને ને એના કારણે હવે પંચાયતો બંધ કરીને, તો કેમ પછી મતદાન નથી કરવાના તમે લોકો? મતદાન નથી કરવાનું મેઇન કારણ આ એ છે કે અમારી જમીનો કપાતમાં જતી રહે. હવે 2 વીઘા જમીન હોય, વીઘો જમીન હોય, ભાઈએ ભાગ પડેલા હોય, કરવું શું, જવું કયો, શું કરવું? અમારે આપઘાત કરીએ ને એટલા ઉપર આવી ગયા છીએ અમે. આટલું 80 મીટર રોડ તમે જુઓ, ક્યાંય પણ હોય તો જુઓ તમે, આખા ગુજરાત નહીં આખા ભારતની અંદર પણ જો કહો તો શું કરવું? અને આ માટે બીજો વિકલ્પ શું અમારા જોડે? અમારા હથિયાર તો આ એક જ, ચૂંટણીનો બહિષ્કાર. બીજું શું કરવું અમારે? બીજું કોઈ અમારી પીપળી હોબળે નહીં. જો જઈએ ત્યાં બધા કહે બસ લઈ લેવામાં આવશે, આમ કરવામાં આવશે, નકશો બનાવીને સીધો અહીંયા ચોંટાડી દીધું, લટકાવી દીધું. તારે તો અમને ખબર પડી કે ઓહો આ તો શું થઈ રહ્યું હોય. અને આગળથી ટીપી જે પાડી છે મહેસાણાથી આ બાજુ આવવા માટે દક્ષિણ ઉપર, એ બધો માગદુમને પડે રહે ને અહીંયા સીધું કૂદકો મારી ચીરી નાખવાની જમીન અમારી. આ ધંધો કરવાનો. ત્યાંથી ડેવલપ કરતાં 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 આવે તોય અમને કોઈ ખ્યાલ આવે કે બરાબર એ સતો પણ અમે આપવા માટે તૈયાર નથી. કોઈ પણ સંજોગે ગમે તે થઈ જાય. એક જ વાત છે, કોઈ પણ ભોગે મહેસાણા મહાનગરપાલિકામાં ભળવું નથી. સેંધાભાઈ, આની પહેલાં જ્યારે આ બધું થયું ત્યારે તમે કોઈ જગ્યાએ રજૂઆતો કરી ને ત્યાંથી શું જવાબો મળ્યા? અમે સૌ પહેલાં તો કલેક્ટર સાહેબને અમારા ગામ થ્રુ ગ્રામ ભેગું કરીને સમગ્ર ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું. એના પછી અમે મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ હતા એમને આવેદનપત્ર આપવા ગયા હતા, પણ તેઓ કમિશનર સાહેબ મળ્યા નહોતા અમને. એમના જવાબદાર વ્યક્તિ ઇન્ચાર્જ તરીકે પણ કોઈ હતું નહીં. એટલે અમે 2 જગ્યાએ અને ત્રીજી અમે મુખ્યમંત્રીને પણ અમારા ગામમાંથી આવેદનપત્ર લખી અને બાય પોસ્ટ મોકલેલું છે. હવે એમને મળ્યું કે ના મળ્યું એ ખબર નથી અમને. એના પછી
અમારા સમાજના જે રાજકીય આગેવાનો હતા એમને પણ પ્રયત્નો કર્યા છે કે ભાઈ ગમે તે કરો, આ બધું કેન્સલ કરો, પણ એનું કોઈ પરિણામ આજ સુધી મળેલ નથી. તો અમે એ બધાની રાહ જોયા પછી હજુ એકાદ બે દિવસ રાહ જોવાના છીએ. જો નહીં આવે તો સમગ્ર તમામ ગામોની એક મહાસભા કુકસ ગામની અંદર કરવાના છીએ. જે આ તમામ કોર્પોરેશનમાં ભળતા ગામો છે એ તમામ ગામોની, તમામ ગામોની અને એમાં શું નિર્ણય લેવાશે પછી? એમાં જે ગામોના ખેડૂતો જે નક્કી કરીએ એમાં મેઇન બધા ખેડૂતોનો એક જ પ્રશ્ન કે ભાઈ અમારા મહાનગરપાલિકામાં અમારા ગામનો સમાવેશ થવો જોઈએ નહીં. ફક્ત એક માંગણી છે, મહાનગરપાલિકામાં સમાવેશ થવો જોઈએ નહીં. કારણ કે મહાનગરપાલિકામાં ભળ્યા પછી જે તેમની જમીનો છે તે જૂટવાઈ જવાનો તેમને ડર છે. આમ પણ ઓછી જમીન હોય અને એમાંથી જો જમીનો કપાત થઈ જાય તો પાછળ બાળકો માટે શું બચશે તેની ચિંતા અહીંના ખેડૂતોને સતાવી રહી છે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, કુકસ ગામ, મહેસાણા.